રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ટેટ પરીક્ષા કે જ્યાં સ્થિતિને અનુરૂપ પરીક્ષા માટે સરકાર નિર્ણય કરશે 279 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં પરીક્ષામાં 50,069 વિદ્યાર્થીઓ નોંધાયા છે તો 2 ઓગસ્ટના રોજ 2 તબક્કામાં આ પરીક્ષા જેનું આયોજન કરવામાં આવ્યું સાથે જ 100 ગુણના 2 પેપરની મુખ્ય પરીક્ષા યોજાવાની છે અને સીસીટીવી સર્વેલન્સ હેઠળ આ પરીક્ષા યોજાશે સાથે જ આપણે જણાવી દઈએ કે 100 ગુણના 2 પેપર રહેશે અને અમદાવાદ વડોદરા રાજકોટમાં આ પરીક્ષા યોજાવાની છે સાથે જ સુરત અને અમદાવાદ ગ્રામ્યમાં પણ આ પરીક્ષાનું વિશેષ સ્તરે આયોજન કરાયું છે તો આપણે જણાવી દઈએ કે કુલ 279 પરીક્ષા કેન્દ્રોમાં આયોજન ટાટ હાયર સેકન્ડરીની પ્રિલિમ પરીક્ષા પહેલાં યોજવામાં આવી હતી. હવે એની મુખ્ય પરીક્ષા છે એનું આયોજન આ રવિવારે 2 ઓગસ્ટના રોજ કરવામાં આવેલ છે. 2 પેપર છે. પહેલું પેપર છે 10:30 થી 1 કલાક સુધી છે અને બીજું પેપર છે 3 થી 6 સમયગાળા દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષામાં ટોટલ 50,069 વિદ્યાર્થી છે જે પ્રિલિમ્સમાં જે કટઓફમાં આવેલા હતા એ વિદ્યાર્થીઓ આ પરીક્ષા છે એ આપવાના છે. 5 ઝોનમાં એટલે કે અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, રાજકોટ, વડોદરા અને સુરત આ 5 ઝોનમાં 279 જેટલા સેન્ટરો ઉપર આ પરીક્ષાનું આયોજન છે એ રાજ્ય સરકારની સૂચના અનુસાર કરવામાં આવેલું છે.